जरूर कोई ना कोई गड़बड़। अरे देवा, ये गड़बड़ है बाबा। कमाया जैसे उसी शान से उड़ाया, कमाया जैसे उसी शान से उड़ाया। તો કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા મસ્તીના નવા બ્લોગમાં. અને આપણે જવાના છે કનોડા. કનોડા જવું છે આપણે સ્પેશિયલ દાળ પકવાન ખાવા. તો હું, મારા ભાઈ, મારા દોસ્તાર અને મારા કાકા ચારે જવાની દાળ પકવાન ખાવા. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બહીના રહેજો. हरामी हो बेटा. પછી તો ફાઇનલ મિત્રો અમે પૂગી ગયા કનોડા. પછી તો મિત્રો આપણે આવતા રહ્યા સરકારી દવાખાને. અને સાતીના પાવડા દુખતા હતા એટલે આલા પાહોડા. क्या बोला तूने? પછી તો અમે ઓલા બેને કીધું કે અમે આવી હમણાં, અમે આવતા રહ્યા બે દાળ પકવાન ખાવા, હું મારા દોસ્તાર. जरूर कोई ना कोई गड़बड़। अरे देवा, ये गड़बड़ है बाबा। कमाया जैसे उसी शान से उड़ाया, कमाया जैसे उसी शान से। मस्त जोक मारा ये हंस रहा हलकट हंस। પછી તો મિત્રો આપણે દાળ પકવાન ખાઈ લીધા અને આપણે આપણા પેટનો ખાડો મસ્તીનો બોરી લીધો હે અને પૈસા દઈ દીધે મારા દોસ્તાને. મેં ઓલું સંભળાવ્યું ને એટલે બે દાળ પકવાન ખાઈ લીધા છે અને હવે જવું છે મારા ભાઈ ભાઈ મારા કાકા ભાઈ. દવાખાને આવ્યો તો આ બે બાઈને ઊભા હતા. અમારા દાળ પકવાન વાળા પાસે ગયા હતી બઈ નતા. આ દાંત કાઢે લે આને કહી દીધો. હવે આ ખમણનું કહી છે. અંબે ગયા હતા ડાયર પકવાન મારા પાસે જોવો કે ખુલક બહીને તો બહીન છે તો આવ. આવતા રહ્યા અહીંયા કથિરા સાહેબના દવાખાને. તો આ કે અમારા પાસે પૈસા નથી, હાલો બીજે વહી જાય. તો હવે જાય છે. પછી તો મિત્રો આપણે આવતા રહ્યા ખમણ ખાવાનું. તમારે ખાવું હોય તારો ન કર. અમે હમણાં હે ને ખમણ ખાઈને વહી જવાના, પછી કહેતા નહીં કે અમને બોલાવવાની હો. મિત્રો અમે ખમણ ખાઈ લીધું. ખમણ આમ સારા વિચાર ખાધું, 10 કિલો ખમણ ખાધું હોય છે. ખમણ ખાઈને આવતા રહ્યા દવાખાને. દવાખાને આપણે એટલે આવ્યા છીએ, સરકારી દવાખાને ગયા હતા ને, ત્યાં સાહેબ હતા નહીં ડૉક્ટર. તો આપણે ખમણ ખાઈને પછી આવતા રહ્યા બીજા દવાખાને મારા કાકાને લઈને. હવે દવા લઈને નીકળવું આપણે ઘર બાજુ. દવા લઈને નીકળો હવે આમ જયથી ઘર થાય. તો મિત્રો આપણે ઘર બાજુ જતા હતા તો આપણે દેખાઈ ગઈ રજવાડી ચા હોટલ. તો આપણે આવી ગયા ચા પીવા. મિત્રો આપણે ચા પાણી પી લીધા છે, હવે જવું છે ઘર સાઈડ. અને બપોરના વાગી ગયા 12:30.
गाड़ी स्टार्ट कर। એટલે તું માવો ખાસ એ હા હા મને બહુ ભાવે તાર બા घर भेगू थाने भाई। મિત્રો આપણે ઘરે પૂકી ગયા છીએ અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે જમી લઈએ અને મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.